जय माताजी। राम राम सब मित्रों ने। मित्रों तमारू स्वागत करिए છીએ અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં। મિત્રો આજના વિડીયોમાં આપણે મહાન ક્રાંતિકારી શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા વિશે જાણીશું। તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો। તારીખ 4 ઓક્ટોબર 2025ના કચ્છ મિત્ર ન્યૂઝપેપરમાં નૈણસિંહ મીઠિયા દ્વારા શ્યામજી કૃષ્ણ વર્મા વિશે એક લેખ લખેલો છે। તો ચાલો મિત્રો સાંભળીએ એમનો લેખ। રાષ્ટ્ર જ્યારે સ્વાતંત્ર્ય મેળવવા માટે જજુમતું હતું ત્યારે કચ્છ માંડવીના સંસ્કૃતના પંડિત અને રાષ્ટ્રવાદથી રંગાયેલા આદ્ય ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં અંગ્રેજોની છાતી પર ચડીને વિશ્વ સમક્ષ ભારતને આઝાદ કરવાની વચનબદ્ધતા વ્યક્ત કરી હતી। છેક સને 1905માં લંડનના હાઈગેટ પર 3 માળની બ્રિટિશ સ્થાપ્ય ધરાવતી એ ઇમારત છેક ગુજરાત કચ્છના માંડવી ગામમાં લીમડાવાળા ડેલીમાં અભણ મા બાપને ત્યાં જન્મેલો ભાનુશાલી જ્ઞાતિનો શ્યામજી મોટો થઈને ઓક્સફોર્ડનો ગ્રેજ્યુએટ અને બેરિસ્ટર ઇન લો બનેલો। કાશીના પંડિતો દ્વારા પંડિતની માનતદારી ઉપાધિ મેળવેલી। ભારતથી અભ્યાસાર્થે આવતા છાત્રોને શિષ્યવૃત્તિ સાથે સગવડ કરી આપે એ દેશદાજનો ઉત્તમ દાખલો નથી? પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની જીવનકથા પોતે જ એક સમર્પિત સ્વાતંત્ર્ય વિચારક અને પ્રેરણારૂપ રહી છે। ઇંગ્લેન્ડમાં ઉચ્ચ અભ્યાસ કરી અને દેશ પરત આવ્યા ત્યારે પ્રથમ જૂનાગઢ અને ત્યારબાદ કેટલાક રજવાડાઓમાં દિવાન અને સલાહકાર રહ્યા બાદ તેમને બ્રિટિશ સરકારની હકૂમતનો અંદાજ આવી ગયો હતો। વીર સાવરકર અને મેડમ કામા જેવા શિષ્યોના સહકારથી લડતને વેગ મળ્યો। ઇંગ્લેન્ડમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના પછી ક્રાંતિકારી વિચારકો મદનલાલ ઢીંગરા, વિરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, લાલા હરદયાલ, સરદારસિંહ રાણા, દાદાભાઈ નવરોજી વગેરેએ ક્રાંતિકારી પ્રવૃત્તિથી ધમધમી ઉઠી। ભારતની આઝાદીને 78 વર્ષ પૂરા થઈ ગયા છે ત્યારે આ સમય દરમિયાન જીવનના દરેક ક્ષેત્રમાં અનેકવિધ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે। કચ્છીઓએ ક્રાંતિવીરના લંડન સ્થિત ઇન્ડિયા હાઉસ સામે ત્રિરંગા લહેરાવ્યા છે। જીવતે જીવ રાષ્ટ્રને સ્વતંત્રતા ન અપાવી શકનારા પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ અફસોસ રૂપે તેમણે પોતાનું વ્હીલ બનાવી જનીવા સરકારને એ શરતે આપ્યું કે મારા અસ્થિ સ્વતંત્ર ભારત થાય ત્યારે ભારતમાં જ વિસર્જન કરવા। તેમના ધર્મપત્ની ભાનુબેને 100 વર્ષનું ભાડું ભરીને તેમના અસ્થિ લોકરમાં આકબંધ રાખેલા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના અસ્થિને આજથી 20 વર્ષ પહેલાં જનીવાથી મુંબઈ લઈ આવ્યા। તે સમયે તેમણે બોરીવલીમાં આયોજિત સભામાં જણાવેલું કે આજથી 30 વર્ષ પહેલાં મને માંડવીના હિરજી કારાણી પંડિતજીના જન્મસ્થળે લઈ ગયેલા ને તેમની જીવન કથની સંભળાવીને જેનીવામાં પડેલા અસ્થિને લઈ આવવા પ્રોત્સાહિત કરેલો। તે વખતે તેમને ખબર નહોતી કે બોરીવલીની આ સભામાં પણ હિરજી કારાણી ઉપસ્થિત છે, પણ જ્યારે ખબર પડી ત્યારે તેમને મંચ પર બોલાવ્યા અને તેમને બિરદાવ્યા। આ અગાઉ હિરજી કારાણીએ રાત દિવસ એક કરીને સરકારોને પત્રો લખ્યા હતા। તદુપરાંત ભાનુશાલી સમાજના શ્યામજી પ્રેમી મંગલ ભાનુશાલીએ પણ તેમના સમયગાળા દરમિયાન તત્સમયની સરકારને પત્રો લખી અવગત કર્યા। નરેન્દ્રભાઈ જનીવા પોતાના ખભે કળશ ઊંચકીને મુંબઈ આવ્યા ને ત્યાંથી અસ્થિ સ્થાપન માટે ક્રાંતિ તીર્થ માંડવી આવ્યા ને ત્યાં સ્થાપન કર્યું। આમ ક્રાંતિ તીર્થ સ્મારક કચ્છના માંડવીને મળ્યું। તેમની સ્મૃતિમાં ટપાલ ટિકિટો તૈલચિત્રો બહાર પડ્યા। ભુજમાં આવેલી કચ્છ યુનિવર્સિટીને પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી નામ મળ્યું। સને 1857થી 1947 આશરે 90 વર્ષ ક્રાંતિવીરોના સમર્પણની ઐતિહાસિક ઘટનાઓની તારીખ વંદે માતરમ સાથે ક્રાંતિ તીર્થ માંડવીમાં વીરાંજલિ ગેલેરીમાં લાઇટ અને સાઉન્ડ શો સાથે જોવા મળશે। પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા લંડન સ્થિત મકાનને ક્રાંતિ તીર્થ બનાવવાની શરૂઆત થઈ છે। ત્યાં છેલ્લા 14 વર્ષથી તેના માલિક સંભાળ રાખે છે। તે મકાન પર આજે પણ શ્યામજીના નામની પ્લેટ છે। વંદે માતરમ ભારત માતા કી જય એવું લખેલું છે। આજે પણ શ્યામજી કૃષ્ણ વર્મા અમર છે ને હંમેશા અમર રહેશે। જય હિન્દ, નમસ્કાર દોસ્તો। તો મિત્રો કેવો લાગ્યો આજનો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો। મળીશું એક નવી સ્ટોરી સાથે, ત્યાં સુધી સૌને જય માતાજી, રામ રામ।